ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં નવી સવાર સાથે। તો આપ જોઈ રહ્યા છો અમે નાઇટ શિફ્ટ કરીને આવી ગયા છે। આર્યનભાઈ બંને આજે તો નાઇટ શિફ્ટમાં હતા ગાઈઝ। તો બહુ આર્યનભાઈને નાઇટ શિફ્ટ કરીને આવી ગયા અમે બંને મસ્ત નાઈને ધોઈને તૈયાર થઈ ગયા। ચા નાસ્તો થઈ ગયો છે અત્યારે। હવે બસ વાતાવરણ જોઈએ છે બહારનું કેવું છે। આમ વરસાદ પડ્યો નહીં આજે રાત્રે તો। કોણ આર્યનભાઈ બંને નીકળી ગયા છે બહાર ફરવા। ક્યાં જવાના છે તો મને ખબર નહીં, આર્યનભાઈને ખબર નહીં, પણ જઈશું ક્યાં કે ફાઇનલ વસ્તુ છે। હા, હવે જોઈએ કે આજે બંને ફ્રી છીએ તો ક્યાંક જઈશું ફરવા માટે, કંઈક જોવા માટે। તો જોઈએ હવે ક્યાં જવાનું થાય છે। અમે આવી ગયા 15 થી 20 મિનિટનું ડ્રાઇવિંગ કરીને ડીમાર્ટ। તમે અહીંયા જોઈ શકો તો અમારી નજીકમાં ડીમાર્ટ સાથે આર્યનભાઈ બી આવી ગયા છે અમારી સાથે। તો જઈએ અંદર, ચલો ને બતાવીએ ડીમાર્ટમાં। ગાઈસ, આર્યનભાઈ કપડાની ખરીદી કરી રહ્યા, જુઓ તમે આજ। આર્યનભાઈ શું લેવાનું વિચારીએ છે, શું લઈએ જે ગમે લઈએ। ગાઈસ, આપણા મિતભાઈ ડીમાર્ટમાં છત્રી જોવું છે। હવે પ્રાઇઝ જોવું છે। જો પ્રાઇઝ વધારે છે ને તો છત્રી નહીં લઈ, જો મૂકી દીધી એ। ગાઈસ, આપણા મિતભાઈ શું લેવું આર્યનભાઈ યાર? મિતભાઈ બેડશીટ જોવા, બેડશીટ જોવું છે મિતભાઈ। મિતભાઈના અમે બેડશીટ જૂની થઈ ગઈ છે રૂમ પર, તો જોવું છે ગાઈસ। કેવું આ કલર સારું નહીં, વ્હાઈટ મસ્ત લાગશે બધાને। 116 લઈ લો મિતભાઈ, લઈ લો। પ્રાઇઝ જોવાની ના હોય, પ્રાઇઝનું કંઈ નહીં આર્યનભાઈ, આપણે એવું ચાલો લઈ લઈએ। ચલો ગાઈસ, હા ચલો ફાઇનલી બેડશીટ લઈ લીધી છે। તો ગાઈઝ, આપણા મિતભાઈ હવે બાય પ્લેન ફ્લાઇટ લઈ ક્યાંક જવાના છે, તેની ફૂલ તૈયારી કરે છે। જુઓ તમે, ફ્લાઇટમાં એમને ક્યાંક બહાર જવાનું છે તો તૈયારી કરે છે। ક્યાં જવાનું મિતભાઈ? અરે એ બધું આર્યનભાઈ કહેવાય ના મિત્રોને અમારે। આ મસ્ત કમ્ફર્ટેબલ છે, ફ્લાઇટમાં મસ્ત ઊંઘ આવે। લાંબી ફ્લાઇટ છે ને તો કમ્ફર્ટેબલ રહે, એમાં સૂઈ જાઉં શાંતિથી, ખબર ના પડે। મિત્રો જો આર્યનભાઈ હવે આ સાવાની ચેક કરે છે, અલગ અલગ બહુ બધી છે અહીંયા ક્વોલિટીમાં। આ ના ગમી એટલે હવે એ સાવાની જોવે છે કેવી છે। આર્યનભાઈ કેવી છે ક્વોલિટીમાં? રૂમ માટે ચાલશે? રૂમ માટે ચાલશે, આપણે એક લઈ લઈએ। હા તો આને રહેવા દો, આ લેવી છે। હા તો એ લઈ લો। ચલો આર્યનભાઈ ગાઈઝ આ ફિક્સ કરી છે લેવાની, હવે આ લઈ લઈએ, આને બી મૂકી દઈએ અંદર। તો ગાઈઝ, અમારા મિતભાઈ ને પોતું ને સાવરણી ને બધું લઈ લીધું છે, બધું લઈને જઈએ છીએ હવે નીચે। આર્યનભાઈ બધું મને એકલાને જ પકડાય, સાવરણી ને બધું લઈ લીધું છે। અમે ક્લોઝઅપ લેવા માટે આવીએ, ટૂથપેસ્ટ લેવા માટે આવી ગયા છીએ। પછી જ છે રૂમ પર આર્યનભાઈ, તો લઈ લેવાની થાય છે આપણે, બરોબર લઈ લઈએ। મોડો બોલાવવાનો થાય હવે, આપણે ક્લોઝઅપ જ લેવાની થાય છે મિતભાઈ। ક્લોઝઅપ ફાઇનલ, ક્લોઝઅપ લઈ લો એક બસ। મિતભાઈ ફાઇનલી ચોકલેટ માટે આવી ગયા છે, એમને ચોકલેટ ખાવી છે। મોટી ચોકલેટ જોવું છે કે નાની ચોકલેટ લઈ છે? એક ચોકલેટ લઈ લો મિતભાઈ। 400 ગ્રામની ચોકલેટ। કઈ ચોકલેટ લેવાની મિતભાઈ? આપણે આર્યનભાઈ એકલા ખાવાની, આપણે બંને તો ગાઈઝ, મિતભાઈ વિચારે છે કે આરું નમકીન લઈ લઈએ સવારે ચા નાસ્તા માટે। જોઈએ છે કયું નમકીન લઈએ, કંઈ જોઈ શકો છો। બહુ ચોઈસ છે ગાઈઝ, હવે એવું કન્ફ્યુઝનમાં પડે તો હવે શું લેવું? નમકીનનો વિચારીએ છીએ, એક નમકીન લઈ લઈએ સવારે નાસ્તા માટે। તો મિતભાઈ ચોકલેટ કોઈ છે ગાઈઝ, જુઓ ડીમાર્ટની બહાર આવી જાય છે, આપણે જે વસ્તુ લેવાની હતી બધી લઈ લીધી છે।
આપણે ચોકલેટ ખાઈને પછી જઈએ. તો ગાઈસ આપણે હવે ડીમાર્ટમાંથી નીકળી ગયા છીએ ઘરે જવા, બરોબર છે. ડીમાર્ટને બાય બાય કહી દઈશું. બાય બાય. ટ્રાફિક મિત્રો, ટ્રાફિક. લોકો ચાલતા નથી, ચાલવા દેતા નથી, જોઈ શકો છો વરસાદમાં. ગાઈસ અમે નાસ્તો કરીને હવે નીકળી ગયા હતા રૂમ પર જવા માટે, કેમ કે આર્યનભાઈને જવાનું 3 વાગે નોકરી, અને અહીંયા અત્યારે વાગ્યા છે 2:30 થઈ છે. તો આર્યનભાઈ બહુ ઉતાવળમાં ને ટેન્શનમાં છે કે ટાઈમ પર પહોંચી શકીશ કે નહીં પહોંચીશ, પણ આર્યનભાઈ ડ્રાઇવિંગ કરે છે આજે તો પહોંચાડી જ દેશે. તો મળીએ હવે તમને સીધા રૂમ પર, ત્યાં સુધી આર્યનભાઈને કમ્પ્લીટ ડ્રાઇવિંગ કરવા દઈએ અને પહોંચી જઈએ. તો અમે ડીમાર્ટથી આવ્યા હતા રૂમ પર પાછી. તો રૂમ પર આવી પછી આપણે મિતભાઈના નાઇટ કરીને આવ્યા હતા, એટલે એ તો સૂઈ ગયા છે અને મારે જવાનું હતું જોબ, એટલે હું નીકળ્યો જાઉં જોબ કપડાં ચેન્જ કરીને. અને મિતભાઈ સાંજે 8 વાગે જોબ આવવાના છે, એટલે એ રહે જમી બમી અને પછી શાંતિથી જોબ આવશે. મિત્રો રાતના 11:30 જેવો ટાઈમ થયો છે અને હું નોકરી જઈને આવી ગયો છું. મિતભાઈ આપણે 8 વાગે નોકરી જશે, એમનું નાઇટ શિફ્ટ હતું. આજના બ્લોગમાં આટલું જ હતું. તો મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાર સુધી અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.